હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 22 ડિસેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી બનશે, રાઈટ? અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. તમને ખબર છે કે પોઈન્ટ માર્ક્સની પણ વેલ્યુ હોય છે. તો એક માર્ક તો કેટલો બધો ઇમ્પોર્ટન્ટ રોલ ભજવી શકે છે. પરંતુ એ પહેલા એક અગત્યની જાહેરાત. જો તમે એસટીઆઈની પરીક્ષામાં પ્રિલિમ્સમાં બેસવાના હોય તો લાસ્ટ 6 મંથનો કરંટ અફેરનો વિડીયો મેં ઓલરેડી મૂકી દીધો છે. 111 ક્વેશ્ચન છે, થોડુંક લેન્થી છે, પરંતુ તમને એની અંદર મોસ્ટલી બધા જ કવર થઈ જશે પોઈન્ટ. એનાથી બહાર હું કહી શકું છું ત્યાં સુધી એનાથી બહાર ક્યાંય નહીં આવે. મને ખબર છે તમને બધાને મોટા મોટા ક્લાસીસનું એટ્રેક્શન હોય છે, ત્યાં 500 પ્રશ્નો તમે જોઈ લેશો, પરંતુ તમે 111 પ્રશ્નો તમને જોવાના નહીં પામે. પરંતુ તમે એક વખત વિડીયો જોઈ લેશો તો તમને ખરેખર ફાયદો થશે. તમારા હિતમાં કહું છું એટલા માટે. તમારું હિત જોઈને જ મેં વિડીયો બનાવ્યો છે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ જ અગત્યના ટોપિક અંદર ચર્ચાયા છે. સાથે તમને વિડીયોની પીડીએફ પણ પ્રોવાઈડ કરી છે. તો એક વખત એસટીઆઈ કરંટ અફેર્સ જોઈ લેજો. બીજો ભાગ એસટીઆઈ બુસ્ટર ડોઝ, રાઈટ? 111 ક્વેશ્ચન્સ, બરાબર છે? એવું હશે તમને ગમે તો તમે મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પરંતુ એટલી રિક્વેસ્ટ જરૂર કરીશ તમારા ફાયદા માટે કે એ વિડીયો જરૂરથી જોજો. હવે ચલો આપણે આજના કરંટ અફેર તરફ વધી જઈશું. દર વર્ષે 21 ડિસેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? વિશ્વ ધ્યાન દિવસ, વિશ્વ બાસ્કેટબોલ દિવસ, આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ કે ઓપ્શન ડી એ અને બી બંને? 21 ડિસેમ્બર કાલે હતી, રાઈટ? તો એ દિવસ માટે કયો દિવસ ઉજવવામાં આવે છે એ તમારે મને કહેવાનું છે. તો અહીં આવશે, શું આવશે આપણો જવાબ? ઓપ્શન ડી એ અને બી બંને. શું આવશે? એ અને બી બંને, એટલે કે ધ્યાન દિવસ અને વિશ્વ બાસ્કેટબોલ દિવસ. હવે બાસ્કેટબોલની પ્રથમ વખત રમત 1851 અમેરિકામાં રમાઈ હતી. ડોક્ટર જેમ્સ નાઇસ્મિથે આ રમતની શોધ કરી હતી. 1936માં બાસ્કેટબોલ ઓલિમ્પિકનો હિસ્સો બની ગયું. 2023થી આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે, રાઈટ? હવે આટલું ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. આજે કયો દિવસ? દિવસ ટૂંકો અને રાત લાંબી, રાઈટ? હવે અહીંયા તમને મેં પ્રૂફ આપ્યું છે. જો વિશ્વ બાસ્કેટબોલ દિવસ આકાશવાણીની ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટમાંથી આ ડેટા આપ્યું છે, રાઈટ? લગભગ કેટલા 45 કરોડ લોકો રમે છે બાસ્કેટબોલ, રાઈટ? બર્લિન ઓલિમ્પિક 1936 નિયમિત હિસ્સો બન્યું હતું, બરાબર છે? બાસ્કેટબોલ મહિલાઓની ભાગીદારી પણ જૂની છે, એટલે કે જ્યારે શોધાયું એના ટૂંક સમયમાં જ બાસ્કેટબોલની શરૂઆત થઈ ગઈ. 1891માં બાસ્કેટબોલ શું થયું અને 92થી મહિલાઓ પણ જોડાઈ ગઈ, રાઈટ? હવે આગળ વધી જઈશું. હવે 21 જૂન કયો દિવસ ઉજવાય છે? વિશ્વ ધ્યાન દિવસ. કેમ યાદ રાખવાનું છે? વિશ્વ યોગ દિવસના બરાબર 6 મહિના પછી વિશ્વ ધ્યાન દિવસ ઉજવવામાં આવે છે. એટલે કે યોગ એટલે શારીરિક તમારું કૌશલ્ય, શારીરિક સ્વાસ્થ્ય, અને ધ્યાન એટલે માનસિક સ્વાસ્થ્ય. એ બંનેને તમે સંલગ્ન કરી શકો છો, રાઈટ? હવે યુએનજીએ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી 2024માં. થીમ શું છે? તો ઇનર પીસ, ગ્લોબલ હાર્મની. હવે એનો મુખ્ય હેતુ શું છે? તો રાઇઝ અવેરનેસ ઓફ ધ બેનિફિટ્સ ઓફ મેડિટેશન ફોર મેન્ટલ એન્ડ ફિઝિકલ વેલબિંગ એનો મુખ્ય હેતુ છે. વિશ્વ યોગ દિવસના બરાબર 6 મહિના પછી આ દિવસ ઉજવાય છે. અત્યારે કયું ઇક્વેનસ ચાલે છે? મીન્સ કે તમારે કહેવાનું છે કે શરદ છે કે વસંત છે કે કયું છે? તમને ખ્યાલ હશે કે યુએનના 1952થી મેડિટેશન રૂમ પણ બનેલું છે. હવે આપણે આવીશું 20 ડિસેમ્બર. ઓપ્શન મેં આપેલું હતું તો મેં તમને 20 ડિસેમ્બરે નહોતું કરાવ્યું. કયો દિવસ હોય છે? તો અત્યારે મેં આવરી લીધું છે. આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ, ઇન્ટરનેશનલ ડે ફોર હ્યુમન સોલિડિટરી, 2005થી દિવસ ઉજવાય છે. થીમ સોલિડિટરી ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, યુનાઇટેડ કોમ્યુનિટી ફોર શેર્ડ ફ્યુચર. ડન. હવે અગત્યનો પ્રશ્ન. પીસી એટલે કે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યું? શંકિતા બરુઆ પિશરાટી, અફઝલ ઇમામ, જતિન દા ગાંધી કે અદિતિ રાજપૂત? બોલો. બે ઓપ્શન તો તમારા ઓલરેડી
કેન્સલ થઈ ગયા. કેમ? તો મેં અહીંયા પ્રથમ મહિલા અધ્યક્ષ પૂછ્યું છે અને નામ અલગ આપ્યા છે, રાઈટ? પુરુષ અધ્યક્ષ ના આપ્યા છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. સંગીતા બરુઆ પિશરાટી પીસીઆઈના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. બરાબર છે. પત્રકારોના અધિકારો અને હિતોની સુરક્ષા કરવી એનું કાર્ય છે પીસીઆઈનું. પ્રેસની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવું, સંરક્ષણ કરવું, મીડિયા સંબંધિત મુદ્દાઓ પર સંવાદ ચર્ચા માટે મંચ પૂરો પાડવો, પત્રકારો માટે નેટવર્કિંગ તાલીમ, સામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. હવે આ બધા ઓપ્શન જરૂરી છે. તો અફઝલ ઇમામ આના સેક્રેટરી જનરલ છે, જતીન ગાંધી વાઇસ પ્રેસિડેન્ટ છે અને અદિતિ રાજપૂત આના ટ્રેઝરર છે પીસીઆઈના. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ કયો દિવસ ઉજવાય છે? ઇન્ટરનેશનલ મેથ્સ ડે, નેશનલ સાયન્સ ડે, નેશનલ મેથ્સ ડે કે એક પણ નહીં? બોલો, કયો દિવસ ઉજવાય છે? બહુ જરૂરી છે. કેમ? તો એનાથી આપણા ભારતીય જોડાયેલા છે એટલે. અને તમને ખબર જ હશે કયા ભારતીય? બોલો. તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન સી, નેશનલ મેથ્સ ડે. કારણ કે માર્ચ મહિનામાં વર્લ્ડ મેથ્સ ડે ઉજવાય છે, રાઈટ? શ્રીનિવાસ રામાનુજનો જન્મ દિવસને નેશનલ મેથ્સ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી. ક્યારે? એમની જન્મ શતાબ્દી, રાઈટ? ગણિત વર્ષ તો રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારથી? 2012થી. 2012ને ગણિત વર્ષ પણ જાહેર કરવામાં આવ્યું હતું. એમનું પુસ્તક છે રામાનુજ, અ જર્ની ઓફ ધ ગ્રેટ મેથેમેટિશિયન. અરુણ સિંઘલ અને દેવેન્દ્ર કુમાર શર્મા દ્વારા લખવામાં આવ્યું છે. એમના જીવન અને ગણિતના અસાધારણ યોગદાન પર આ પુસ્તક પ્રકાશ પાડે છે. અને આ પુસ્તક દુર્લભ દસ્તાવેજો પર આધારિત છે. હવે આપણે જોઈશું તો 1902માં તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યાં સુધી પોતાના બધા પરિણામો તેમણે નોટમાં લખ્યા હતા અને તે બધી નોટો તેમના જ હસ્તાક્ષરમાં 1957 મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ તરફથી પ્રગટ થઈ હતી, રાઈટ? રામાનુજ નંબર 1729 યાદ રાખજો. એમની યાદમાં શસ્ત્ર રામાનુજ એવોર્ડ પણ આપવામાં આવે છે. 32 વર્ષથી ઓછી ઉંમરના હોય એમને. કેમ? તો એ પોતે પણ ખૂબ નાની ઉંમરમાં 32 વર્ષે નિધન પામ્યા હતા એટલે. હવે તેમની યાદમાં શાસ્ત્ર રામાનુજ પુરસ્કાર આપવામાં આવે છે. કયો? તો આ વખતે કોને મળ્યો છે? તો અમેરિકાના એલેક્ઝાન્ડર સ્મિથને, રાઈટ? હવે 2005માં પ્રથમ મંજુલ ભાર્ગવ હતા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. અને હા, ઇનામ પેટે કેટલા આપવામાં આવે છે? તો 10,000 અમેરિકી ડોલર ઇનામ પેટે આપવામાં આવે છે. આપણા ભારતના ગણિત શાસ્ત્રી છે એટલા માટે આપણે એમના વિશે માહિતી એકઠી કરવી ખૂબ જરૂરી છે, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. અદવા વિજય સ્મારક ક્યાં આવેલું છે? ઇથોપિયા, ઓમાન, જોર્ડન, આસામ? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, ઇથોપિયા. શું આવશે? ઇથોપિયા. અને ઓપ્શન ઉપર નથી જવું. બોલો. ડન. કેમ ચર્ચામાં છે? તો વડાપ્રધાન મોદી અત્યારે હાલ ઇથોપિયા, જોર્ડન, ઓમાનની મુલાકાતે ગયા હતા, જ્યાં ઇથોપિયા સરકાર દ્વારા એડિસ અબાબામાં એડવા વિજય સ્મારકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એટલા માટે આ સ્મારક 1896માં એડવાના યુદ્ધમાં પોતાના દેશના સાર્વભૌમત્વ માટે બલિદાન આપનારા બહાદુર ઇથોપિયન સૈનિકોને સમર્પિત છે. એટલા માટે હવે અહીંયા એમને સરકાર તરફથી સન્માન મળ્યું હતું. કેવું? ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા. 28મું નંબરનું સન્માન હતું વડાપ્રધાન મોદીનું. અહીંયા મેં તમને બધા દેશ તરફથી મળેલા સન્માન વિશે માહિતી આપેલી છે, રાઈટ? તો તમારે એ બધી માહિતી
જોઈ લેવાની છે. અને આપણે જોઈએ કે સૌથી પહેલા ક્યાંથી મળ્યું હતું તો 2016માં સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી આમિર અમુલ્તા ખાન અને ધ કિંગડમ ઓફ અબલુઝા શાહ. આ 2 સન્માન સૌથી પહેલા મળ્યા હતા એટલે યાદ રાખવાનું છે. અને સૌથી છેલ્લે અત્યારે ટોટલ 28. હવે આગળનો પ્રશ્ન ખૂબ અગત્યનો છે અને 100% યુપીએસસીની પરીક્ષામાં આવશે. યુનેસ્કો દ્વારા અર્જન્ટ સેફગાર્ડિંગ કેટેગરીમાં કોને સ્થાન મળ્યું છે? બોરિંદો વાદ્ય, ડો હોંગવો વુડ બ્લોકિંગ પ્રિન્ટિંગ, માઝદિકા નૃત્ય. કદાચ ઉચ્ચારણમાં ભૂલ હોઈ શકે છે કે ઉપરના બધા. તો અહીં આપણો જવાબ આવશે ઉપરના બધા. ડન. હવે તાજેતરમાં ભારતમાં રેડ ફોર્ટમાં યોજાયેલી યુનેસ્કોની ઇન્ટેજિબલ હેરિટેજ કલ્ચર રાઈટ સમિટ યોજાઈ હતી, જેમાં દિવાળી 16મું અમૂર્ત સાંસ્કૃતિક વારસો બન્યું હતું. પરંતુ અમૂર્ત વારસા હેઠળ બીજી 3 પણ યાદી જાહેર કરાઈ છે. કેવી? તો રિપ્રેઝેન્ટેટિવ લિસ્ટ દિવાળી એની અંદર હતું. નીડ ઓફ અર્જન્ટ સેફગાર્ડિંગ અને રજિસ્ટર ઓફ ગુડ સેફગાર્ડિંગ. નીડ ઓફ અર્જન્ટ સેફગાર્ડિંગમાં આ 3 કળાને મળ્યું છે સ્થાન. કેમ? તો એ લુપ્ત થવાના આરે છે. બોરિંદો વાદ્ય પાકિસ્તાનનું છે. સુશીર વાદ્ય છે, માટીમાંથી બને છે રાઈટ. પછી ડોંગો વુડ બ્લોક પ્રિન્ટિંગ તો વિયેતનામની પ્રિન્ટિંગ કળા છે જે કુદરતી રંગોના ઉપયોગથી બને છે. એ પછી આવશે માઝદિકા નૃત્ય. કેન્યાના દાયડા સમુદાય દ્વારા કરાતો નૃત્ય છે. ભારતની દિવાળી ઇનહેરિટેજ કલ્ચરમાં સ્થાન પામનાર 16મું અમૃત વારસો છે. હવે અહીંયા તમારું આજનું કરંટ અફેર પૂરું થાય છે. અહીંયા અમે ફરીથી એકના એક ક્વેશ્ચન રિપીટ લખ્યા છે, તો હું એ પીડીએફમાંથી હટાવી દઈશ રાઈટ. અને તમે આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફ્રેન્ડ બસ રજા લઈશું. ફરી વધારાની માહિતી સાથે ફરી મળીશું. પરંતુ એસટીએ માટે કરંટ અફેર્સ લાસ્ટ 6 મંથ કરંટ અફેર જોવાનું ચૂકતા નહીં. બંને ભાગ જોઈને જોશો તો ફાયદો તમને થશે. તો ચાલો ફ્રેન્ડ રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય એન્ડ હેવ અ ગુડ ડે.